નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાહુલ ભાટુમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ 11 સાયન્સનું ચેપ્ટર નંબર 6 એટલે કે સુરેખ અસમતાઓ, લિનિયર ઇનઇક્વિલિટીઝ. તો આ ચેપ્ટરની અંદર આપણે સ્વાધ્યાય 6.1ની ચર્ચા કરી કે જેની અંદર અસમતા શું છે અને એની ઉપર આધારિત એક્સ માટેનો ઉકેલ ગણ અંતરાલ સ્વરૂપે તેમજ સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવ્યું. હવે આગળ વધીએ. સંખ્યા રેખા ઉપર તો એક વન ડાયમેન્શન વાત થઈ, એક પરિમાણવાળી વાત થઈ, પણ હવે આપણે ઉકેલની વાત કરવી છે બે પરિમાણ માટે. દ્વિપરિમાણ માટે ઉકેલની વાત કરવી હોય, એને દર્શાવવાની જો આપણે વાત કરવી હોય તો એના માટે આપણે યામ સમતલની જરૂર પડશે. ઓકે, તો બસ એવું જ કંઈક દાખલો છે કે નીચેની અસમતાનો ઉકેલ ગણ આલેખ પર દ્વિપરિમાણીય યામ સમતલમાં આપણે મેળવવાનો છે. ઓકે, આપણી પાસે અસમતા આપેલી છે x + y < 5. આ સ્વાધ્યાયની અંદર એક અસમતાઓના દાખલાઓ બધા છે. આના પછીના સ્વાધ્યાયની અંદર એકથી વધારે અસમતાઓ આપણને આપેલી હશે અને એ આપણે સોલ્વ કરવાના છે. ઓકે, ચલો તો દાખલાની શરૂઆત કેમ કરશું વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજજો. એક વખત દાખલો સમજાઈ જશે એટલે આના જેવા કોઈ બી દાખલો આપણને આપે સોલ્વ કરી શકશું. ઓકે, જુઓ, x + y < 5 એના સોલ્યુશન માટે એવું લખવાનું કે તમને જે કોઈ પણ લેસ ધેન આપ્યા હોય, લેસ ધેન ઇક્વલ ટુ આપ્યા હોય, ગ્રેટર ધેન આપ્યા હોય કે પછી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપ્યા, જે કંઈ પણ આપ્યું હોય એને દૂર કરી તમારે શું લઈ લેવાના, ઇક્વલ ટુ 5 માટે ચલો રેડી. આ રીતે એક બોક્સ બનાવવાનું કે જે બોક્સની અંદર x, y અને આ બે બોક્સ ખાલી રાખશું. હવે ત્યાં આપણે કિંમતો મૂકશું. જો કઈ રીતે કિંમતો મેળવવાની સમજાવું છું. તમારે પહેલાં શું કરવાનું, x ની કિંમત 0 લેવાની. હવે સમીકરણમાં મૂકો તમારી રીતે. અહીંયા 0 મૂકો તો y ની કિંમત કેટલી મળે, 5 મળે. હવે x ની કિંમત 0 મૂકી. હવે એક કામ કરો, y ની કિંમત 0 મૂકો. તમે y ની કિંમત 0 મૂકશો તો x ની કિંમત કેટલી મળે છે, 5 મળે છે. આમ આ જે સમીકરણ છે ને રેખાનું સમીકરણ છે. આમ રેખા x + y = 5 એ બિંદુઓ ઝીરો 5 તથા 5 0 માંથી પસાર થાય છે. ઓકે, તો હું એ શું કરીશ, આપણે યામ સમતલ એક ડ્રો કરશું. ઉગમ બિંદુ હશે 1 2 3 4 5, 1 2 3 4 5. ઓકે, આ x છે, x ડેશ, y ડેશ. ઓકે, હવે આ બે બિંદુ તમારી સામે છે. એક છે 0 5 અને એક છે 5 0. 5 0 તો આ બિંદુ તમે જોઈ શકો છો, અને 0 5 તો આ તો દર્શાવતા આવડે ને, x યામ 0 y યામ 5. તો x યામ 0 કઈ જગ્યાએ હોય, y અક્ષ ઉપર આવેલા તમામ બિંદુઓનો x યામ 0 હોય તો 0 5 આ બિંદુ થશે આપણા માટે. અને 5 0 એ આપણા માટે આ બિંદુ થશે. ચલો રેડી. હવે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા આપણે ડ્રો કરવાની છે. ચલો, તો આ બે બિંદુમાંથી પસાર થતી મેં રેખા ડ્રો કરી છે, તમને બધાને દેખાય છે. પરંતુ x + y < 5 હોવાથી રેખા
તૂટક હશે. અહીંયા શું છે? લેસ દેન છે. લેસ દેન ઓર ઇક્વલ ટુ હોય તો રેખા તૂટક આવે નહીં, પરંતુ આ રેખા કેવી થશે? તૂટક થશે. એનું કારણ શું છે? લેસ દેન. મતલબ કે 0,5 અને 5,0 આ બિંદુને સમાવશે નહીં. એનું કારણ તમને સમજાવું. જુઓ એવું શા માટે એવું બને છે. તમે 0,5 એ સમીકરણમાં મૂકી દો, એક્સના બદલે 0, વાયના બદલે 5, લેસ દેન 5, તો 5 લેસ દેન 5 શક્ય નથી. એવી જ રીતે 5,0 માટે વિચારો તો 5 પ્લસ 0 લેસ દેન 5 શક્ય નથી. મતલબ કે એક્સ પ્લસ વાય લેસ દેન 5 હોવાથી રેખા કેવી બનશે? તૂટક હશે. કારણ કે જીરો 5 તથા 5,0 રેખા પરના બિંદુઓ નથી. આ જે 0,5 અને 5,0 છે એ રેખા પરના બિંદુઓ નથી. ઓકે, ચલો આટલું ક્લિયર થયું. મતલબ કે આ જે રેખા છે ને કેવી છે? તૂટક રેખા છે. એટલા માટે મેં જો ત્રુટક રેખા દોરેલી છે. ઓકે, હવે સમજવાનું છે કે આપણો આલેખ, આપણો ઉકેલ કઈ બાજુ છે? આ રેખાની ઉપરની બાજુ છે કે પછી રેખાની નીચેની બાજુ છે? તો અહીંયા આપણે કોઈ પણ એક રેખા પસાર થાય એટલે બે અર્ધતલ બને. અર્ધતલ એટલે કે બે ભાગ બને, એક ઉપરનો ભાગ અને નીચેનો ભાગ. હવે આપણો ઉકેલ ઉપરના ભાગમાં છે કે પછી નીચેના ભાગમાં છે એ આપણને ખ્યાલ નથી. તો એ કેમ ખ્યાલ આવશે? સમજજો. એક વાક્ય લખીએ. હવે રેખા દ્વારા બે અર્ધતલો બને છે તો ઉકેલ ગણ કયા અર્ધતલમાં છે તે તપાસવા ઉગમ બિંદુ 0,0 ને અસમતામાં મૂકતા. ચલો જુઓ. હવે ભાઈ જે રેખા ડ્રો કરી છે એનાથી બે અર્ધતલ થશે, કે આ ઉપરનો અર્ધતલ અને નીચેનો અર્ધતલ. પણ આપણો ઉકેલ કઈ બાજુ છે આપણને ખબર નથી. એટલે શું કરવાનું કે ભાઈ ઉગમ બિંદુ જે છે 0,0, આ ઉગમ બિંદુને આપણે અસમતામાં મૂકીએ એટલે ખ્યાલ આવી જાય. જેવું ઉગમ બિંદુ આપણે અસમતામાં મૂક્યું 0 + 0 લેસ દેન 5 તો સત્ય બન્યું છે કે હા સાચું છે. આમ તેથી ઉગમ બિંદુ 0,0 એ અસમતાના ઉકેલ ગણમાં છે. તો 0,0 જે છે એ અસમતાના ઉકેલ ગણમાં આવે છે. તેથી ઉકેલ ગણ નીચેના અર્ધતલમાં છે. ઓકે, તેથી આપણો માગેલો ઉકેલ ગણ જે છે એ ક્યાં છે? નીચેના અર્ધતલમાં છે. મતલબ કે નીચેનું અર્ધતલ એટલે કે આ જે છે ને એ આપણો માગેલો ઉકેલ ગણ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો. તો આ રીતે જે નીચેનો ભાગ આખો, જો ભાઈ આ લાઈન ફક્ત અહીંયા સુધી નથી, આ રીતે આખું ચાલ્યું જાય છે. આ રીતે આમ ઉપરનો ભાગ નહીં પણ નીચેનો કોઈ પણ ભાગ તમે લઈ શકો છો. એ આપણો ઉકેલ ગણ થશે. જુઓ હવે હું તમને સમજાવું પ્રેક્ટિકલી. આ બધું લખાણ એટલા માટે અહીંયા મેં વધારે લખ્યું છે કે જેથી તમે આખું એની થિયરી સમજી શકો. ઓકે, જુઓ હવે એક એક્ઝામ્પલ હું લઉં છું. માની લો કે તમારે એક બિંદુ લઈ લો. આ બિંદુ કયું બિંદુ કહેવાય? 2,0 કહેવાય. હવે હકીકતમાં 2,0 બિંદુ આનો ઉકેલમાં છે કે નહીં એ કેમ ખબર પડે? આને મૂકો અસમતામાં તો 2 + 0 લેસ દેન 5
તો 2<5 કેવી વાત થઈ? સાચી થઈ. મતલબ કે હા 2 0 બિંદુ ઉકેલમાં છે. એવું ફરજિયાત નથી કે તમારે ઉગમ બિંદુ 0 0 લઈ અને જ સાબિત કરવું કે નીચેના અર્ધતલમાં છે કે ઉપરના. તમે કોઈ પણ બિંદુ લેશો તો ચાલશે, પણ ઉગમ બિંદુ એટલા માટે લઈએ છીએ કારણ કે 0 0 છે એટલે ગણતરી આપણા માટે ખૂબ જ સરળ થઈ જાય. ઓકે, હવે જો કોઈ બહારનું બિંદુ આપણે લઈએ, માની લો કે અહીંયા કોઈ બિંદુ આવેલું છે 8 9, માની લો કે કોઈ બિંદુ છે 8 9, તો એ બિંદુ વિચારો મૂકો જોઈએ. 8 + 9 <5, 8 ને 9 17 <5. આ વાત કેવી થઈ? ખોટી વાત થઈ. એટલા માટે આ જે ઉપરનું બિંદુ છે એ આના ઉકેલ ગણમાં કહેવાય નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું બધા જ વિદ્યાર્થીઓને બહુ પરફેક્ટલી આ દાખલો સમજાણો હશે. તો આવા હજુ 3 ક્વેશ્ચન આપણે ક્લિયર કરવાના છે, એટલે આપણા માટે સ્વાધ્યાય 6.2 કમ્પ્લીટ થશે. બધા નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધીએ. આપણને એક અસમતા આપેલી છે 2x + y > 6. બસ, તો આપણી જે દર વખતેની પ્રોસેસ છે એ મુજબ હવે મેં તમને શું કીધું હતું? > કે જે કંઈ પણ હોય ને દૂર કરીને શું લેવાનું? ઇક્વલ લઈ લેવાના. એના માટે x અને y, આ રીતે બે કિંમતો x અને y માટે વિચારશું આપણે. ચલો, પહેલાં શું કીધું મેં તમને? x ની કિંમત 0 લઈ લેવાની. તમે x ની કિંમત 0 લઈ લો તો y ની કિંમત 6 મળે, અને y ની કિંમત 0 લઈ લો પછી બીજું શું? હવે y ની કિંમત 0 લઈ લેવાની. તો y ની કિંમત તમે 0 લઈ લેશો તો 2x = 6, તો x બરાબર કેટલા આવશે? 3 આવશે. વિદ્યાર્થી મિત્રો, ફરજિયાત નથી કે હું કહું છું એ પ્રમાણે કરવાનું. તમને એવી મજા આવે છે કે મારે x ની કિંમત 1 લેવી છે અને y ની કિંમત 4 લેવી છે, તો એ ચાલે. શા માટે? કારણ કે આ પણ આપણા સમીકરણનું સમાધાન કરે. ચેક કરી લ્યો. 2 × 1 + 4 જવાબ 6 મળે છે. તમે આવી કોઈ કિંમત લેશો તો એ ચાલશે, પરંતુ હું આવી સજેસ્ટ એટલા માટે નથી કરતો કારણ કે આ 0 6 બિંદુ અને 3 0 બિંદુ આ અક્ષ ઉપર આવેલા બિંદુઓ હોય અને આપણને દર્શાવવામાં ઘણી બધી સરળતા રહી. એટલા માટે ખાસ x ની કિંમત 0 લેવાની એક વખત, અને એક વખત y ની કિંમત 0 લઈ અને આપણે આગળ વધવાનું. ઓકે, ચલો, હવે આ કામ થઈ ગયું, કિંમતો મળી ગઈ. હવે શું કરીએ આપણે? આ y ડેશ ઉગમ બિંદુ, x ડેશ અને x, કયા કયા બિંદુઓની જરૂર પડશે આપણે? પહેલું બિંદુ છે 0 6 અને 3 0. 0 6 2 4 અને 6, માની લો કે આ કયું બિંદુ છે? એવું ફરજિયાત નથી કે તમારે 1 2 3 4 5 6 આ રીતે દર્શાવવા. મેં 2 4 6 દર્શાવ્યા છે, કંઈ વાંધો નહીં, ચાલે. ઓકે, અને x માટે શું દર્શાવવાના છે? આ 1 2 and 3 4 5 and 6. ઓકે, ચલો, તો હવે શું બનશે વિચારીએ આપણે કે ભાઈ બે બિંદુઓ રેખા 2x + y = 6 એ બિંદુઓ 0 6 તથા 3 0 પર 3 0 માંથી પસાર થાય છે. તો રેખા આપેલા આ બે બિંદુઓમાંથી પસાર થશે. કયું કયું બિંદુ? 0 6, x યામ 0 y યામ 6, મતલબ કે આ એક બિંદુ, અને બીજું બિંદુ છે 3 0. તો આ બે બિંદુમાંથી આપણી એક રેખા, આ જે રેખા છે એ પસાર થાય છે. ઓકે, તો આ રેખા માટેનું સમીકરણ શું છે આપણી પાસે? 2x + y = 6.
હવે આપેલી રેખા એ તૂટક આવશે કે સળંગ આવશે એ નક્કી કેમ થશે? તો એના માટે લખીએ આપણે એક વાક્ય. હવે અસમતા 2x + y > 6 તથા અસમતા પર બિંદુઓ 0, 6 તથા 3, 0 આવેલા છે, તેથી રેખા સળંગ આવશે. રેખા કેવી આવશે? સળંગ. કારણ કે આ અસમતા ઉપર આ બે બિંદુ આવેલા છે. તમે મૂકી દો કિંમત, તમે કિંમત મૂકો તો ખ્યાલ આવે. એક્સના બદલે 0 મૂકી દો, વાયના બદલે 6 મૂકો તો 6. તમે આવું કહી શકો, હા, કે 2 × 0 + 6 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6. મતલબ કે 6 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6. આ વાત કેવી થઈ? સાચી થઈ, કારણ કે વચ્ચે ઇક્વલ છે. તમે 3, 0 મૂકી દો તો એક્સના બદલે 3 ને વાયના બદલે 0, તો 6 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6. આ વાત પણ કેવી થઈ? સાચી થઈ. મતલબ કે આપેલી અસમતાઓ ઉપર આ બંને બિંદુઓ આવેલા છે, એટલા માટે રેખા કેવી આવી? સળંગ આવી. હવે પ્રશ્ન ક્યાં આવીને અટકો કે ભાઈ ઉકેલ ગણ ઉપરના અર્ધતલમાં છે કે નીચેના અર્ધતલમાં છે, એ ખબર કેમ પડશે? તો એના માટે પણ મેં તમને કીધું છે કે હવે ઉકેલ ગણ મેળવવા માટે ઉગમ બિંદુ 0, 0 ને અસમતા 2x + y > 6 માં મૂકતા, એમાં મૂકો તો શું થાય જરા જોઈએ આપણે. 2 × 0 + 0, તેથી 0 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6. સત્ય નથી. આ વસ્તુ કેવી છે ભાઈ? સત્ય નથી. મતલબ શું થયો? એનો મતલબ શું થયો? તેથી ઉગમ બિંદુ 0, 0 એ અસમતાના ઉકેલ ગણમાં નથી. ઓકે, મતલબ કે 0, 0 ઉગમ બિંદુ 0, 0 જે છે એ અસમતાના ઉકેલ ગણમાં નથી. તો ઉકેલ ગણ કયો છે? ઉકેલ ગણ રેખાની ઉપરની તરફ નો થશે. 0, 0 જે છે એ તો ઉકેલ ગણમાં નથી એવું આપણે અહીંયા સાબિત થઈ ગયું. એટલા માટે ઉકેલ ગણ કયો હશે? રેખાની ઉપરની તરફ એ આપણા માટે ઉકેલ ગણ તૈયાર થશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ આપણા માટે ઉકેલ ગણ તરીકે આવશે. ઓકે, અને આ ઉકેલ ગણ માટે ત્યાં હું એવું લખી શકું કે ભાઈ 2x + y ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું સરળ છે, બરાબર છે. તો મેં સૌપ્રથમ શું કર્યું? મને જે અસમતા આપેલી હતી ત્યાં ઇક્વલ રાખી દીધા, બે બિંદુઓ મેળવા, બે બિંદુમાંથી એક રેખા પસાર કરી. હવે રેખા તૂટક આવશે કે સળંગ આવશે ખબર ક્યારે પડે? જો ઇક્વલ આપ્યા હોય, શોર્ટકટ આપી દઉં, સાવ શોર્ટકટ. જો ઇક્વલ હોય તો સળંગ રેખા આવે, ઇક્વલ ના હોય તો તૂટક રેખા આવે. ખાલી ગ્રેટર ધેન કે ખાલી લેસ ધેન હોય તો તૂટક રેખા આવે, પરંતુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અથવા તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો સળંગ રેખા આવશે. ચલો, રેખાની વાત થઈ ગઈ. હવે શું કરીએ આપણે કે ભાઈ ઉકેલ છે ઉપરની તરફ આવશે કે નીચેની તરફ આવશે, કેમ ખબર પડશે? તો ભાઈ એના માટે ઉગમ બિંદુને તમારે અસમતામાં મૂકવાનું. જો સમાધાન કરે તો ઉગમ બિંદુ તરફ ઉકેલ આવશે, સમાધાન ન કરે તો ઉગમ બિંદુની વિરુદ્ધ દિશામાં, એનાથી વિરુદ્ધ તરફ ઉકેલ આપણો આવશે. એટલે કે ઉપરની તરફ આપણો ઉકેલ અહીંયા થયો. ઓકે, નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 3. હવે ક્વેશ્ચન નંબર 3 ની અંદર જે લખાણ છે એ લખાણ મેં તમને એક રેફરન્સ બુક માંથી કરાવ્યું છે, એટલે ખ્યાલ આવે કે ભાઈ
કંઈ બીજી અલગ અલગ બુકમાં તમને કંઈક અલગ અલગ લખાણ જોવા મળશે તો એનાથી ગભરાવાનું નથી. મૌલિકતાથી જ આ લખાણ આપણે લખવાનું છે, પણ મેં તમને કીધું એ મુજબની તમામ મુખ્ય વાતો આવી જવી જોઈએ. બરાબર, આપણે થોડુંક વધારે લખતા હતા, પ્રેફરન્સ બુકવાળા ઘણું ઓછું લખે છે. જરા જોઈએ શું થાય છે. આપણને એક અસમતા આપેલી છે, તો આપણે શું કરતા, એ જ કરતા કે ભાઈ આને દૂર કરી અને ઇક્વલ રાખી દેતા. તો આપેલ અસમતાને સંગત સુરેખ સમીકરણ, કેમ કે ભાઈ તમે અહીંયા ઇક્વલ રાખી દો કે રેખાનું સમીકરણ તમને મળે, એ સુરેખ સમીકરણ કહેવાય. તો એ સુરેખ સમીકરણ જ્યાં મળે છે અહીંયા દૂર કરીને ઇક્વલ રાખી, એના માટે એક્સ અને વાયની કિંમતો મેળવી લેવાની. એક્સની કિંમત 0 મૂકો તો વાયની કિંમત 4y = 12, તો y = 4 તેરી 12 એટલે 3 મળે. વાયની કિંમત 0 મૂકો તો 3 4 12 એટલે 4 મળે. તો આ બે જોટા આપણને મળ્યા, 0 3 અને 4 0. હવે આલેખ કેવો આવશે? તૂટક રેખા આવશે, કારણ કે આ એક રેખા છે ને. આ રેખાને પહેલાં આપણે દર્શાવશું, તો આ રેખાને દર્શાવશું ત્યારે તૂટક રેખા હશે કે પછી ઘાટી રેખા આવશે, કેમ ખબર પડશે? તો આપણે લખ્યું આલેખ ઘાટી રેખા થશે. એનું કારણ શું? કારણ કે અહીંયા ઇક્વલ છે. હવે સાંભળજો, એને કહેવાય મિશ્ર અસમતા. વિદ્યાર્થી મિત્રો, એક શબ્દ છે, સમજજો, એને કહેવાય મિશ્ર અસમતા. ખાલી લેસ ધેન, ખાલી ગ્રેટર ધેન, આને મિશ્ર અસમતા ના કહેવાય, પરંતુ જો એની જોડે ઇક્વલ આવી જાય તો એને આપણે મિશ્ર અસમતા કહીશું. અને જ્યારે પણ મિશ્ર અસમતા હશે ત્યારે જે રેખા છે એ કેવી આવશે? ઘાટી આવશે. ઓકે, હવે વાત આવે કે ભાઈ જે રેખા આપણે ડ્રો કરવાની છે, જરા ડ્રો કરીએ. પહેલાં તો બંને બિંદુઓને આપણે દર્શાવીએ, 0 3 અને 4 0. 0 3, એક્સયામ 0, વાયયામ 3, અને બીજું બિંદુ છે 4 0. તો આ બે બિંદુને જોડતી રેખા આ રેખા આવી, બરોબર છે. હવે આપણો ઉકેલ ગણ કઈ બાજુ છે? ઉપરના અર્ધતલમાં છે કે પછી નીચેના અર્ધતલમાં? આ ઉપરનું અર્ધતલ, આ નીચેનું અર્ધતલ. ખબર કેમ પડે? ઉગમ બિંદુ જે છે એને અસમતામાં મૂકી દો. તો એવું જ કર્યું છે આપણે. આપેલ અસમતામાં 0 0 લેતા, એક્સની કિંમત 0 લીધી, વાયની કિંમત 0 લીધી, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12. તો 0 જે છે એ 12 થી ઓછા છે, કે જે કેવું છે? સત્ય છે. હા, સાચું છે. એનો મતલબ શું થયો? કે આપણો ઉકેલ ગણ કોને સમાવતો હશે? ઉગમ બિંદુને સમાવતો હશે. મતલબ કે આપણો જવાબ જે છે, આ રેખા, આ કઈ થઈ રેખા? 3x + 4y = 12. તો આપણો ઉકેલ ગણ જે છે એ ઉગમ બિંદુને સમાવે છે એવું કહી શકીએ, કારણ કે જો આપણે એવું જ લખ્યું છે. આમ અસમતાનો ઉકેલ પ્રદેશ રેખા 3x + 4y = 12 નો બિંદુ 0 0, આ બિંદુ કયું બિંદુ કહેવાય? બિંદુ 0 0 ને સમાવતો સંવૃત અર્ધતલ છે. સંવૃત એટલે કે બધું, આ બધું આવરી લે, બધું. તમે આને કલર કરી નાખો તોય ચાલે, પણ મેં શું કર્યું છે ભાઈ, લાઇનિંગ તમને દર્શાવી દીધું કે આ બધો ભાગ, રેખાથી નીચેનો ભાગ, એ આપણો ઉકેલ પ્રદેશ કહેવાય. સાંભળજો, બીજું શું ઉકેલ પ્રદેશમાં આવશે? રેખા પરના દરેક બિંદુઓ પણ આપણા ઉકેલ પ્રદેશમાં આવે છે, કારણ કે રેખાના દરેક બિંદુઓ માટે અસમતા સાચી પડે છે. જરા જોઈ લો, તમે 0 3 મૂકી દો, 0 3 મૂકશો એટલે 4 તેરી 12, 12 = 12, સાચું પડે છે. મતલબ કે આપણા ઉકેલ પ્રદેશમાં કોણ કોણ આવ્યું? રેખા પરના તમામ બિંદુઓ, સાથે સાથે એની નીચેના તમામ બિંદુઓ, એ આપણા માટે ઉકેલ પ્રદેશ કહેવાશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ 6.2 માંથી ક્વેશ્ચન નંબર 4. હવે ક્વેશ્ચન નંબર 4 શું કહે છે કે y + 8 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2x. અહીંયા આપણે શું કરીએ? હવે અસમતા y + 8 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2x ને સંગત સુરેખ સમીકરણ શું મળે આપણને? y + 8 = 2x થાય કે ના થાય? y + x = 2x, એટલે કે એવું લખી શકાય કે 2x - y = 8. માટે, એના માટે, બરાબર. હવે એના માટે શું થશે? તો કે ભાઈ એના માટે આપણે બિંદુઓ મેળવવાના છે, કારણ કે આલેખ તો જ આપણે ડ્રો કરી શકશું. આલેખમાં આપણે જે રેખા દર્શાવવી છે એ કેમ દર્શાવશું? તો કે x અને y ની કિંમતો આપણી પાસે હોવી જોઈએ.
એક્સની કિંમત 0 લઈ લો તો -y = 8, તો y = -8 આવે. વાયની કિંમત 0 લઈ લ્યો તો 2x = 8, તો x = 4 આવશે. તો આ બે બિંદુઓ તો આપણને મળી ગયા. તો આપણે એવું જ કરીએ. જો ભાઈ વાયનો યામ જે છે -8 છે, મતલબ કે નીચેની બાજુ આપણે આ વખતે આલેખ ડ્રો કરવાનું જરા વિચારશું. આ x ડેશ, y ડેશ અને x. હવે આ થયું ઉગમ બિંદુ 0 0. આ બિંદુ છે -8, એટલે કે એક બિંદુ આવશે -0 -8 અને બીજું છે 4 0. 1 2 3 and 4. ચલો રેડી. તો આ બે બિંદુઓને જોડતી એક રેખા જે છે એ આ રેખા એક જે છે એ આ રીતે ભાગે છે. ઓકે, ચલો રેડી. હવે આવી જાઓ, શું લખશું અહીંયા વાક્ય તરીકે? y + 8 = 2x નો આલેખ ઘાટી રેખા થશે. ઘાટી રેખા થશે કારણ કે મિશ્ર અસમતા છે. કારણ કે મિશ્ર અસમતા છે. તમે જોઈ શકો છો, જો ગ્રેટર ધેન પણ છે, સાથે સાથે ઇક્વલ પણ છે. ઇક્વલ છે એટલા માટે મિશ્ર અસમતા છે, એટલા માટે રેખા કેવી થશે? ઘાટી રેખા થશે. ઓકે, હવે આપણને ખબર કેમ પડશે કે ભાઈ ઉકેલ કયા અર્ધતલની અંદર છે? હવે 0 0 ને y + 8 > 2x માં મૂકતા 0 + 8 > 2 × 0, therefore 8 is greater than or equal to 0, કે જે કેવા છે? સત્ય છે. 8 છે એ 0 કરતાં મોટા છે, જે કેવા છે? સત્ય છે. મતલબ કે આપણો ઉકેલ પ્રદેશ જે છે એ ઉગમ બિંદુ 0 0 ને સમાવતો ઉકેલ પ્રદેશ થશે. અને રેખાનું સમીકરણ શું છે ભાઈ? y + 8 = 2x. આ એક રેખા છે, બરાબર છે. તો આપણો ઉકેલ પ્રદેશ જે છે એ ઉગમ બિંદુ 0 0 ને સમાવતો ઉકેલ પ્રદેશ કહેવાશે. રાઈટ? ચલો રેડી. આ આપણો ઉકેલ પ્રદેશ, માગેલો ઉકેલ પ્રદેશ થયો. તેથી રેખા y + 8 = 2x અને ઉગમ બિંદુ 0 0 ને સમાવતો સંવૃત અર્ધતલ ઉકેલ પ્રદેશ કહેવાશે. ઓકે, તો આપણો માગેલો ઉકેલ પ્રદેશ કોણ થશે ભાઈ? ઉગમ બિંદુ 0 0 ને સમાવતો સંવૃત અર્ધતલ, અને સાથે સાથે આ રેખા પણ આપણા માટે ઉકેલ પ્રદેશ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ હતું. આ ક્વેશ્ચન આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.